Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરમાં કરની સેનાના સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડને કોણ નથી ઓળખતું? વડોદરા મહાનગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચાર વિશે ઉગ્ર રજૂઆત કરતા જોવા મળેલ, જેમને મોડી રાત્રે ડીસીબી પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવેલ છે. ડીસીબી ઓફિસ ભદ્રક કચેરી ખાતે લઈ જવાયા છે. પ્રશાસનને જણાવવાનું કે લોકમુખે જાણ કરાઈ રહી છે કે સાચી લડાઈ લડતા નગરસેવક સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડને જે રીતે નજરકેદ કરાયા છે, તો શું આજ પોલીસ ભ્રષ્ટાચારીઓ ઉપર કેમ પગલાં ભરતા નથી? જો અવાજ ઉઠાવનારની ધરપકડ કરાય તો પછી વડોદરાના વિકાસ માટે અવાજ કોણ ઉઠાવશે? ઘણા સામાજિક કાર્યકરોનો પણ આ જ રીતે અવાજ બંધ કરવાનો આ ષડયંત્રમાં જવાબદાર કોણ છે? કોની મહેરબાનીથી આવા કાવતરા કરવામાં આવે છે? કેમ ખોટું થતું હોય તો થવા દેવાનું? શું તેમના ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી? પોલીસ આવા ભ્રષ્ટાચારીઓ ઉપર ક્યારે પગલાં ભરશે? રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. જય માતાજી, જય મા કરણી. સર્વ વડોદરા શહેરના સંસ્કારીજનોને હું મહેન્દ્રસિંહ રાઠોડ, વડોદરાનો અવાજ, એક વિશેષ અપીલ કરું છું. આવતીકાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા છે. ત્યારે મારે વડોદરા શહેરના સંસ્કારીજનોને એક જ વાત કહેવાની છે. પહેલાં આવ્યા હતા આપણી વડોદરા શહેરની દીકરીઓ, એટલે કે હરણી બોટકારની પીડિત માતાઓ, એ ગુજરાત રાજ્યના રાજા, પિતા સમાન મુખ્યમંત્રી પાસે ફક્ત પોતાની ન્યાયની રજૂઆત કરવા ગઈ. ત્યારે આપણા આ જ મૃદુ મુખ્યમંત્રી એ મારી દીકરીઓને, એ વડોદરા શહેરની પીડિત માતાઓને અને આપ સૌની બહેનોને એજન્ડો શબ્દ કહીને અપમાનિત કર્યા હતા. મારા વડોદરા શહેરના સંસ્કારીજનો, સંસ્કાર એ આપણી ખાનદાની છે, કમજોરી નહીં. આપણે માનનીય આદરણીય સર્વ વિશ્વવિખ્યાત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આપણે દિલથી પ્રેમ કર્યો છે અને એ પ્રેમની અંદર આપણે લૂંટાયા છે. મોદીજીના ઝંડા નીચે આપણે લૂંટાયા છે. પણ આજે જ્યારે એમને જ નિમેલા મૃદુ મુખ્યમંત્રી વડોદરા શહેરમાં મહેમાન તરીકે આવતા હોય, આપણી દીકરી પીડિત માતાઓ જ્યારે એક પિતા પાસે, રાજા પાસે ન્યાય માંગવા જતી હોય ને અપમાનિત થતા હોય, અને ત્યારે આ જ ભાજપાના કાર્યકરો ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવતા હોય, તો હું વિશેષ કશું જ નથી કહેતો. હાલ તો હું મારા મોસાળ પક્ષના કંટ્રોલમાં છું, એટલે કે હું નજરકેદ છું. પણ વડોદરા શહેરના સંસ્કારીજનો, આપ મૃદુ ભાષાની અંદર આવનાર મુખ્યમંત્રી જેમણે આપણી માતા, બહેનો, દીકરીઓનું અપમાન કરેલું છે, એમની પીડા સમજ્યા નથી, તો પ્લીઝ આપ એમનો યોગ્ય વિરોધ કરજો, એવી મારી નમ્ર અપીલ છે. જય માતાજી, જય મા કરણી. If you like this video, then like, share and subscribe to Mirror Now.